નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન પુડલા। આ પુડલામાં આપણે 3 જાતના લોટનો ઉપયોગ કરીશું, જેથી પુડલા છે તે એકદમ પૌષ્ટિક બનશે। સાથે સાથે તેમાં આપણે ઘણા બધા શાકભાજી પણ નાખીશું। સાંજના હળવા નાસ્તામાં અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય એવા આ પુડલાની રેસીપી ચાલો શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા 1.5 ચમચો ચણાનો લોટ લીધો છે, તેમાં 1 ચમચો બાજરાનો લોટ મેં લીધો છે અને ચોથા ભાગનો ચમચો ઘઉંનો ભાખરીનો લોટ લીધો છે। તો આ ત્રણેય લોટનો આપણે પુડલામાં ઉપયોગ કરવાનો છે। હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું, અડધી ચમચી તેમાં લાલ મરચું પાવડર, ચોથા ભાગની ચમચી જીરું નાખી દઈશું, તેમાં આપણે અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું। અહીંયા આપણે લાલ મરચું પાવડર નાખ્યો છે એટલે કાળા મરીનો પાવડર પણ અડધી ચમચી જ નાખીશું। હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું અને થોડું પાણી નાખી અને ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લઈશું। અહીંયા વિસ્કરની મદદથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને થોડું પાણી તેમાં એડ કરીશું। તો વિસ્કરનું મદદથી આ રીતે ચલાવવાથી તેમાં બિલકુલ પણ ગાંઠા રહેશે નહીં। તો અહીંયા ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે તમને મનગમતા શાકભાજી તેમાં નાખી શકો છો। અહીંયા હું થોડુંક લીલું મરચું નાખીશ સુધારીને, જે તીખું નથી। થોડીક ડુંગળી નાખી દઈશું, થોડીક કોથમરી નાખી દઈશું અને એકદમ કૂણા લીમડાના પાન મેં કટ કરીને નાખ્યા છે, તેમાં ફુદીનો પણ નાખી શકાય અને ઝીણું ખમણેલું ગાજર, ઝીણી ખમણેલી દૂધી અને કોબી પણ નાખી શકાય। તો મનગમતા શાકભાજીમાંથી આપણે આ રીતે પુડલો બનાવી શકીએ। મેં અહીંયા થોડુંક ટમેટું પણ નાખ્યું છે, તેને પણ બેટર સાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે નોનસ્ટિકમાં આ રીતે આપણે થોડુંક બેટર નાખી અને ચમચાની મદદથી તેને આ રીતે ગોળ શેપ આપી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખીશું। ધીમે ધીમે પુડલો છે તે ઉપરથી ડ્રાય થતો જશે। હવે થોડુંક તેલ તેના ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દઈએ અને તેને પુડલા ઉપર નાખી દઈએ। તો પુડલાને આ રીતે આપણે પલટાવી નાખીશું। ધીમે ધીમે પુડલો છે તે સરસ મજાનો ઉપર નીચે શેકાતો જશે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। તો અહીંયા આપણો પુડલો છે તે સરસ બંને બાજુથી શેકાઈ અને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે બધા જ પુડલાને આપણે બનાવી લેવાના છે। આ પુડલા ચા, ચટણી અને સોસ સાથે ખાઈ શકાય। એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર પુડલા બની તૈયાર થાય છે। તો મિત્રો, આ રેસીપી જો તમને ગમી હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।